જે વ્યક્તિની તમને આદત પડી ગઈ હોય, જે વ્યક્તિ થકી તમારું જીવન ચાલતું હોય, એ વ્યક્તિ જીવનમાંથી જાય તો એ આદત ના છૂટે, એમ પ્રેમ ના છૂટે. એ પ્રેમ છે, નિકોટીન નથી કે ક્ષણ માટે છોડવાની ટ્રાય કરી અને છૂટી જાય. એની સાથે વિતાવેલી ક્ષણો કેમ ભૂલાય? એની સાથે જે મુસ્કાન, જે હસતા હું શીખ્યો હોય એ કેમ ભૂલાય? એ આદત કેમ છૂટે? ના છૂટે, ક્યારેય ના છૂટે. જ્યારે એવું કોઈ વ્યક્તિ કે જેના ઉપર તમે તમારું આખું જીવન વિતાવી નાખવા તૈયાર હોય, જે વ્યક્તિ સાથે તમે હર એક સુખની પળો, હર એક દુઃખની પળો વિતાવવા માટે તૈયાર હોય, એ વ્યક્તિ સાથે તમારા બધા સપના પૂરા કરવા માટે તૈયાર હોય, એ વ્યક્તિ જ એની આદત પાડીને જીવનમાંથી વયું જાય. અને પછી એ વ્યસનની માફક અંદરો અંદર એટલું રુદન કરાવે, તમને અંદરો અંદર એટલા ખોખલા કરે કે તમારી લાઈફ પૂરી થઈ જાય. એટલે ક્યારેય કોઈને છોડવા નહીં, અને એવી અધ વચ્ચેની પરિસ્થિતિમાં તો ક્યારેય ના છોડવા જ્યાંથી એ અસમંજસમાં રહે, એના મનનું ક્લિયરિફિકેશન ના થાય. કેમ કે એને એ તો લાગણીશીલ માણસને જ ખબર હોય કોઈ છોડીને જાય ત્યારે કેવું થાય. બાકી તો દુનિયામાં ઘણા એવા લોકો છે જેને કાંઈ ફરક ન પડે, પણ જેને પડે છે એ પાગલ થઈ જાય, ગાંડો થઈ જાય.